ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। નમસ્કાર મિત્રો, આજે આપણે ગાયત્રી મંત્રના દરેક શબ્દનો સાચો અર્થ ખૂબ સરળ રીતે સમજવાના છીએ। ઓમ એટલે પરમાત્મા, સમગ્ર બ્રહ્માંડના સર્જનહાર, જેમાંથી આખી સૃષ્ટિની શરૂઆત થઈ। ભૂ એટલે પ્રાણ સ્વરૂપ, જે દરેક જીવમાં જીવન રૂપે વસે છે, દરેક શ્વાસમાં ભગવાનનો અંશ રહેલો છે। ભુવ એટલે દુઃખનો નાશ કરનાર, ભગવાનનું સ્મરણ જીવનના અંધકારને દૂર કરે છે અને આશાનો પ્રકાશ આપે છે। સ્વ એટલે સુખ સ્વરૂપ, સાચું સુખ બહાર નહીં પરંતુ ભગવાનના સ્મરણમાં મળે છે। તત એટલે તે એ પરમ દિવ્ય શક્તિ, જેનું કોઈ સ્વરૂપ નથી પણ જે સર્વત્ર હાજર છે। સવિતુ એટલે તેજસ્વી સૂર્ય, જે સમગ્ર વિશ્વને પ્રકાશ અને ઉર્જા આપે છે। વરેણ્યમ એટલે શ્રેષ્ઠ પૂજનીય, જેની ઉપાસના કરવી યોગ્ય છે। ભર્ગ એટલે પાપનો નાશ કરનાર, જે અજ્ઞાન, અંધકાર અને નકારાત્મકતાનો અંત કરીને આપણા જીવનને પવિત્ર બનાવે છે। દેવસ્ય એટલે દિવ્ય, પરમ તેજસ્વી, દેવત્વથી ભરપૂર, જેના દિવ્ય પ્રકાશથી સમગ્ર સૃષ્ટિ પ્રકાશિત થાય છે। ધીમહિ એટલે અમે તે દિવ્ય તેજનું ધ્યાન કરીએ અને તેને પોતાના હૃદયમાં સદાય માટે ધારણ કરીએ। ધિયો એટલે બુદ્ધિ, વિચાર કરવાની શક્તિ, સાચું સમજવાની શક્તિ અને સત્યનો માર્ગ પસંદ કરવાની શક્તિ। યો એટલે જે પરમાત્મા આપણા જીવનને સત્યના માર્ગે હંમેશા દોરે છે। ન એટલે અમને આપણા બધાને, સમગ્ર માનવજાતને પરમાત્માની કૃપા પ્રાપ્ત થાય। પ્રચોદયાત એટલે હે પરમાત્મા, અમારી બુદ્ધિને સત્યના માર્ગે સારા કર્મ કરવા, ધર્મનું પાલન કરવા અને સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવા હંમેશા પ્રેરિત કરો।